પાડી દે રિયાણી નજારો તો મારો ભાઈ મેં પણ કોઈ દિન જોયો કેમ પણ જોવા તમે મજા આવે રાખે ને આખી સૃષ્ટિનો નકશો છે અહીંયા યુટ્યુબ ફેમિલી નવા વિડીયો તમારું બધાનું સ્વાગત છે કારણ કે આપણે તો લાડ બધા વિડીયો શૂટ કરવાના છે એટલે કટકા જ મૂકવાના છે મંદિર તો બહુ જોરદાર છે છેલ્લા સુધી વિડીયો બની રહેજો મજા આવશે જોવા તમે કેમ પણ અખંડ બહુ મસ્તીનું છે જોવા તમે હા આવો નજારો તો મારો ભાઈ મેં પણ કોઈ દિન જોયો કેમ પણ જોવા તમે મજા આવે રાખે ને આખી સૃષ્ટિનો નકશો છે અહીંયા જોજો નીરખીનો મારા ભાઈ બધા ગ્રહો હોય છે કેટલા ભગવાન પણ હોય છે ફરીથી એકવાર બતાવું છું તો હજી એકવાર કહું છું કે વિડીયો પૂરેપૂરો જોઈજો મજા આવશે તો જો ભાઈ આ છે રામ સીતા અંદર કારણ કે અત્યારે કાચ દીધેલો ને તે પડશે પણ બતાવીને ઝૂમ કરીને ટ્રાય મારું બતાવી તો બતાવે તો જો મિત્રો આ બધા દર્શન કરીને હાલ્યા આવશે ને પણ હું હંદાની વાયા તોય ગમે ત્યારે કારણ કે આપણે તો ખબર છે ને શૂટર થયું તો બહુ મોટી જગ્યા છે આ બધા તો ભાગ્યા દર્શન કરીને ભાગ્યા તો શું કામ નહીં ના બાપા તો જો અહીંયા છે મોટા ઉદન બાપુ તો જય બાપુ માફ કરી દેજો તો આ પણ પાડી દઉં ભાઈ પાડી દઉં તો જો આ પછી એકલી ફોટા જ કરે છે તો અહીંયા આવી ગયું છે દાદા બાપુનું દેવળ તો જો તમે જોઈ શકો છો મજા આવે એવું છે તો જો ગીતા ભાભીને બધા તો આમ ફોટા શૂટ કરે જ છે મસ્તીની બહુ મસ્ત જગ્યા કોઈ દી મુલાકાત ન લીધી તો લઈજો બહુ મજા આવે એવું છે તમે જોઈ શકો છો તો ઉનડ બાપુનું દેવળ જો તમે જોઈ શકો છો મિત્રો મજા આવે એવું જ છે તો કોઈ દી ન આવ્યા તો હજી એકવાર કહું છું કે આવી જજો ને મજા આવશે અમરા બાપુનું દેવળ તો આ મારે બહુ ઉતાવળ કરશે ફોટા પાડો એમ જ કહે છે એક ધારી તો હાલો એના મસ્ત મજા ફોટા પાડી દે રિયાણી પાળિયાદ હું કેવું કહ્યું બેટા તારું હા અમે હવે પાળિયાદ ગયા દર્શન કરવા કે મસ્ત મંદિર છે ફોટા પાડી લીધા તો એને કાકી તો કાકી ની કઈ બોલશે કાકી બોલો કાકી કઈ બોલવાનું ફોટા ની પાડી લીધા મને ખાવાનું તો કઈ વાંધો નહીં હવે આપણે ભાઈ ગયું તો ઘણા બધા ભાવિકો દર્શન કરવા આવે છે શ્રદ્ધાળુઓ એ મજા આવે એવી જગ્યા કેમ પણ બહુ જૂની જગ્યા મજા આવે એવું છે ને આવું માથે તારે તો હાલો તો જો આ મામાને તો દર્શન કરી લીધેલા હે બહુ જૂની જગ્યા છે પ્રખ્યાત જગ્યા છે બહુ જો તમે તો આ કંઈક કાંટો છે હવે આપણને તો ખબર ન પડે પણ તમે જોઈ શકો છો જો તમે કેમ પણ હવે અહીંયા આખું કૃષ્ણ લીલા હોય કે શું હોય ખબર નહીં જો કંઈ વાંધો નહીં અહીંયાથી શરૂ થાય છે ધીમે ધીમે કરતા ઠેઠ સુધી તમે જોઈ શકો છો કેમ પણ બહુ જૂનું છે એટલે આપણને તો ખબર ન પડે આમાં કંઈ તો હાલો ધીમે ભાઈ ગયું હા તો આ જો કાર્યાલય છે આવી જગ્યા છે તમે કેમ પણ હાલો મિત્રો જો તમે અન્નપૂર્ણા ભંડાર તો અહીંયા છે ને જમણવાનો પ્રોગ્રામ હોય આ બધા બેસી જા બાય આવજો હાલો મિત્રો તો જો અહીંયા તો બધે પ્રસાદીને એવું લેવા મળ્યા છે પણ આપણે કાંઈ એવું આવતું નથી કારણ કે ગીતા ભાભીએ લઈ લીધું એટલે આપણે કાંઈ એવું આવે નહીં હાલો મિત્રો મળીશું પાછા નવા વિડીયો તો મામા ઉતાર કરવા મળ્યા છે હાલો ભાઈ ગયો આપણે બાય